તહેવાર ટાણે જ્યારે લોકોને રૂપિયાની જરૂરત છે ત્યારે જ નર્મદાના રાજપીપળામાં મુખ્ય પોસ્ટ ઓફિસનું સર્વર 10 દિવસોથી ડાઉન હોવાના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે। તહેવારમાં ગ્રાહકોને પૈસા ન મળતા હવે લોકો મૂંઝવણમાં મુકાયા છે કે જવું તો ક્યાં જવું। નર્મદા જિલ્લાના રાજપીપળામાં રક્ષાબંધનના તહેવાર ટાણે જ મુખ્ય પોસ્ટ ઓફિસનું સર્વર છેલ્લા 10 દિવસથી ડાઉન છે। તહેવાર નિમિત્તે ગ્રાહકોને પૈસાની જરૂર છે, પરંતુ તેને પોતાના જ રૂપિયા ન મળતા ગ્રાહકો રોષ ઠાલવી રહ્યા છે। તો સર્વર ડાઉન હોવાના પગલે પોસ્ટ ઓફિસમાં લાંબી કતારો લાગી છે અને રાખડીના પાર્સલ પણ પહોંચી ન શકતા પોસ્ટ વિભાગમાં પાર્સલના ઢગલા થયા છે। છેલ્લા 4-5 દિવસથી ધક્કા ખાઉં છું રાજપીપળા પોસ્ટ ઓફિસમાં। મારે પૈસા વિડ્રોલ કરીને મારે આંખોનું ચેકઅપ કરવા માટે વડોદરા જવું હોય છે। આ ચોથો દિવસ છે, 4 દિવસથી ધક્કા ખાઉં છું। દિવસમાં 2-3 વાર આવું છું। એવું જાણવા મળે છે કે સર્વર ડાઉન છે, કાલે આવજો, 1 વાગે લાઇટ આવશે, 2 વાગે લાઇટ આવશે, સર્વર 4 વાગે ચાલુ થશે। એ ધક્કા ખાઈ ખાઈને થાકી જવાય છે। પૈસાની જરૂરિયાત છે ને સર, આપણે ઘરવાળાની વિધવા છું તો છોકરાઓને કામ ધંધે જવાનું, તો છોકરાને સ્કૂલનું દેખાનું, કામ ધંધાનું દેખાનું, તો એનું દેખાનું, એટલે થોડુંક માંગ એવું કરીએ છીએ કે સર વહેલું પતે એમ। તો આ સમસ્યા અંગે પોસ્ટ માસ્ટરે પણ સ્વીકાર્યું છે કે સર્વરના ધાંધિયા ચાલી રહ્યા છે અને તેની ફરિયાદ પોસ્ટ માસ્ટરે ભરૂચ હેડ ઓફિસમાં કરી તો તેને ચાર્જશીટ કરવાની ધમકી આપી હોવાનું સામે આવ્યું છે। આમાં અમારે 22 તારીખે રોલ આઉટ થયું, ત્યારથી માંડીને 4મી તારીખે ઓલ ઓવર ઇન્ડિયામાં રોલ આઉટ થયું અને ત્યારથી જ અમારી આ સમસ્યા વિકટ બની ગઈ। પર રજૂઆત અમે વારંવાર કરીએ જ છે। અને બીજું કે મારે સ્ટાફની ઘટ બી છે, અહીંયા 50% સ્ટાફ નથી। સ્ટાફ વગર હું આ કામગીરી કેવી રીતના હાથમાં લઉં અને હું કહેવા જાઉં તો મને ચાર્જશીટો આપવામાં આવે। હવે જોવાનું એ રહ્યું છે કે ક્યારે આ સર્વરના ધાંધિયા દૂર થાય, જેથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને તહેવાર પહેલા પોતાના રૂપિયા ઉપાડી શકે અને પોતાના પાર્સલ પણ સમયસર પહોંચી શકે। TV13 માટે દીપક જગતાપનો રિપોર્ટ, રાજપીપળા।